નમસ્કાર, હું છું કુલદીપ ગઢવી અને હાલ નજર કરીએ મહત્વપૂર્ણ હેડલાઇન્સ પર। તો રાજ્યમાં સરકારી સામાન્ય ખેડૂતોની ખાનગી વ્યક્તિની માલકીની તેમજ જાહેર ટ્રસ્ટ ધર્મસ્થાનકોની જમીન ગેરકાયદેસર કબજો મેળવી લઈ હડપ કરી જનારા ભૂમા માફિયાઓ સામે કડક અમલવારી। તો કોંગ્રેસ પક્ષના અધ્યક્ષની ચૂંટણી 2021ના એપ્રિલમાં થવાની શક્યતા હોવાનું જાણકાર સૂત્રોએ કહ્યું હતું। સૌની નજર રાહુલ ગાંધી પર હતી, પરંતુ રાહુલ નહીં માને તો પ્રિયંકા ગાંધીને અધ્યક્ષ બનાવવાની વિચારણા ચાલી રહી હતી। તો નવેમ્બર 2020માં ભારતની નિકાસ 8.74% ઘટીને $23.52 અબજ રહી છે, તેમ આજે જાહેર થયેલા સત્તાવાર આંકડામાં જણાવવામાં આવ્યું છે। કોરોના મહામારીને કારણે સતત ડ્યુટી કરી રહેલા ડોક્ટરોને રજા આપવા પર વિચાર કરવામાં આવે તેમ સુપ્રીમ કોર્ટે આજે કેન્દ્ર સરકારને જણાવ્યું હતું। તો પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી યોજવાને હવે થોડા મહિના રહ્યા છે। ગત ચૂંટણીની તુલનામાં ભાજપ વિધાનસભાની ચૂંટણીમાં એક મોટી તાકાત બનીને ઉભરતું જોવા મળી રહ્યું છે। સમાચાર પર આગળ નજર કરીએ તો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં સરકારી સામાન્ય ખેડૂતોની ખાનગી વ્યક્તિની માલકીની તેમજ જાહેર ટ્રસ્ટ ધર્મસ્થાનકોની જમીન ગેરકાયદેસર કબજો મેળવી લઈ હડપ કરનારી જનારા ભૂમા માફિયાઓ સામે કાયદેકીય શસ્ત્ર ઉગામવા ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટના નિયમો કાનૂનોની જોગવાઈઓના કડક અમલની કાર્યયોજના જાહેર કરી છે। રાજ્ય મંત્રીમંડળે લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ 2020ના પ્રસ્તાવને મંજૂર કર્યા બાદ રાજ્યપાલની અનુમતિથી આ વિધેયકને એક્ટનું સ્વરૂપ મળતા તેની કાયદેકીય જોગવાઈઓ નિયમોના હવે મુખ્યમંત્રી રાજ્યમાં તાત્કાલિક અસરથી અમલ કરવાનો મક્કમ નિર્ધાર કર્યો છે। મુખ્યમંત્રીએ કહ્યું કે ગુજરાતની પારદર્શી, સંવેદનશીલ અને ગરીબ ખેડૂત સામાન્ય માનવીની ચિંતા કરનારી આ સરકારે ઐતિહાસિક નિર્ણય લઈને લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ 2020ની કાયદેકીય જોગવાઈઓનો આજે બુધવાર 16 ડિસેમ્બર 2020થી કડક અમલ કરવાનો નિર્ણય કર્યો છે। મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ કાયદેકીય જોગવાઈઓની વિસ્તૃત વિગતો આપી હતી। તેમણે આ સંદર્ભમાં સ્પષ્ટપણે જણાવ્યું કે સામાન્ય ખેડૂતોની જમીન ભૂમા માફિયાઓએ હડપ કરી હોવાની ફરિયાદો અને તેમને રાતા પાણીએ રોવડાવ્યા હોવાની કેટલીક ઘટનાઓ સરકારના ધ્યાનમાં આવી હતી, જેને અનુલક્ષીને રાજ્યના એક પણ ખેડૂતની કિંમતી જમીન કોઈ ભૂમા માફિયાઓ પચાવી ન પાડે તેવા હેતુથી તથા આવા ગુનેગારો લેન્ડ ગ્રેબરો ભૂમા માફિયાઓની શાન ઠેકાણે લાવવા તેમજ તેમને કડક પાઠ ભણાવવાના મક્કમ ઇરાદા સાથે રાજ્ય સરકારે આ સખતમાં સખત ક્રિમિનલ કાયદો અમલી બનાવવાનું સુનિશ્ચિત કર્યું છે। ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડવાની આવી ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા ભૂમા માફિયા કે કોઈ પણ ચવરબંધીઓને આ સરકાર છોડવા માંગતી નથી। રાજ્યમાં જમીન પચાવી પાડવાની પ્રવૃત્તિઓ ડામી દેવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે, તેવા સ્પષ્ટ સંકેત સાથે આ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટનો અમલ નવું સીમાચિહ્ન રૂપ બની રહેશે તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું। હવે આ કાયદાની કડક શિક્ષાત્મક જોગવાઈઓને લીધે કિંમતી જમીનો પચાવી પાડવાની બનતી ગંભીર ઘટનાઓ પર રોક લાગશે અને ભૂમા માફિયાઓ આવી ગુનાહિત પ્રવૃત્તિઓ આચરતા ફફડશે। આ કાયદા હેઠળ ગુનેગારોને દોષિત ઠરેથી ઓછામાં ઓછી 10 વર્ષ અને વધુમાં વધુ 14 વર્ષ સુધીની કેદ તેમજ મિલકતોની જંત્રીની કિંમત સુધીના દંડને પાત્ર રહેશે। મુખ્યમંત્રીએ આ લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટને વધુ વ્યાપક અને કડક સજા કરી ભૂમા માફિયાઓને નિશ્ચિત કરી શકાય તેવો સંકોચો કસતો એક્ટ બનાવવા જે જોગવાઈઓ સુનિશ્ચિત કરવામાં આવી છે। અમલવારી હવે આજથી શરૂ થશે। બધા હુકમ, જીઆર, નોટિફિકેશન એ બધું થઈ ગયું છે અને આજથી તમારા પ્રેસ કોન્ફરન્સ બોલાવવાનું કારણ એ છે કે આની બોડી જો પ્રસિદ્ધિ થશે તો જે લોકો ઇફેક્ટેડ લોકો છે એ આનો લાભ લઈ શકે, એટલે એપ્લાય કરવા માંડે અને પ્રોસિજર મેં તમે સમજાવી છે એ મુજબ એ પ્રોસિજરમાં કલેક્ટરને અરજી કરવાની રહેશે અને 7 અધિકારીઓની કમિટી દર 15 દિવસે મળશે, 21 દિવસમાં એ ડિસ્પોઝ કરશે, 7 દિવસમાં એફઆઈઆર થઈ જશે અને 6 મહિનામાં એ કેસ રીતે શું થાય છે, ઘણી વખત સિવિલ કેસ બનતા હોય છે। એટલે માની લો કોઈની બહુ કિંમતી જમીન છે, એમાં કોઈ રોડા નાખી દે, હવે ઓલા માણસની કિંમતી જમીન ડિસ્પ્યુટમાં પડી જાય એટલે વર્ષો સિવિલ કોર્ટમાં નીકળી જાય, વર્ષો સિવિલ કોર્ટમાં નીકળે એટલે માણસ
દબાય છે આવા તત્વોથી અને સેટલમેન્ટ કરે અને કારણ વગરના એ પોતાની માલિકીની જમીન જાયદાદ મિલકત અને ઓલા લુખા તત્વો એનો લાભ ઉઠાવી અને સેટલમેન્ટના પૈસા એટલે કે તોડ કરતા હોય છે. આ બધું બંધ કરવા માટે આપણે એક ટાઈમ બાઉન્ડ આખી સિસ્ટમ બનાવી છે અને કાયદાનો આધાર લઈ અને એને આપણે મજબૂત બનાવ્યું છે. તો આપના માધ્યમથી આ વાત ખૂબ બોડી પ્રસિદ્ધિ થાય તો જે લોકો ભોગ બન્યા છે એ બધા લોકોને ઝડપથી ન્યાય મળે એટલા માટે ખાસ આજે સવારે આ પ્રેસ કોન્ફરન્સનો આગ્રહ રાખ્યો છે અને આપ સૌ આવ્યા, આપનું સ્વાગત છે. કોંગ્રેસ પક્ષના અધ્યક્ષની ચૂંટણી 2021ના એપ્રિલમાં થવાની શક્યતા હોવાનું જાણકાર સૂત્રોએ કહ્યું હતું. સૌની નજર રાહુલ ગાંધી પર હતી, પરંતુ રાહુલ નહીં માને તો પ્રિયંકા ગાંધીને અધ્યક્ષ બનાવવાની વિચારણા ચાલી રહી હતી. આ સૂત્રોએ કહ્યું હતું કે 2019ની સંસદીય ચૂંટણીમાં થયેલા નુકસાન કરતાં ઓછું નુકસાન થાય એ રીતે ચૂંટણી કરવાની વિચારણા ચાલી રહી હતી. અત્રે એ યાદ રહે કે 2019ની સંસદીય ચૂંટણીમાં મળેલા ઘોર પરાજય પછી રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું અને સોનિયા ગાંધીએ વચગાળાના પ્રમુખ પદની જવાબદારી સ્વીકારી હતી. પક્ષમાં મોટાભાગના સભ્યો એમ માને છે કે ગાંધી પરિવાર સિવાય કોઈ અધ્યક્ષ બને તો એ પૂરેપૂરી સ્વતંત્રતાથી કામ નહીં કરી શકે. ચૂંટણી જીતવા માટે પણ ગાંધી પરિવારની નેતાગીરી જરૂર હતી એવું આ જૂથ માનતું હતું. પક્ષને કાયમી પ્રમુખ આપવા માટે શશી થરૂર, કપિલ સિબ્બલ, ગુલામ નબી આઝાદ વગેરે 22 નેતાઓએ સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો. આ પત્રને બળવો સમજીને કચડી નાખવામાં આવ્યો હતો અને ગાંધી પરિવાર તરફી પરિબળોએ આ પત્ર લખનારા ભાજપ તરફી હોવાના આક્ષેપ કર્યા હતા. એથી ગુલાબ નબી આઝાદ વગેરે નારાજ થયા હતા. ત્યારે સોનિયાએ તેમને મનાવી લીધા હતા. અત્યારના કોરોના ચેપના પગલે એપ્રિલ સુધી આ ચૂંટણી મુલતવી રાખવી એવો નિર્ણય કરવામાં આવ્યો હતો. ચૂંટણી કઈ રીતે કરવી એની અન્ય વિકલ્પોની વિચારણા હાલ ચાલી રહી છે. નવેમ્બર 2020માં ભારતની નિકાસ 8.74% ઘટીને $23.52 અબજ રહી છે. એમ આજે જાહેર થયેલા સત્તાવાર આંકડામાં જણાવવામાં આવ્યું છે કે પેટ્રોલિયમ, એન્જિનિયરિંગ, કેમિકલ જેવા મહત્વપૂર્ણ સેક્ટરની નિકાસ ઘટવાને કારણે નવેમ્બરમાં દેશની કુલ નિકાસમાં 8.74%નો ઘટાડો નોંધાયો છે. બીજી તરફ નવેમ્બર 2020માં ભારતની આયાતમાં પણ ઘટાડો નોંધાયો છે. નવેમ્બરમાં આયાત 13.32% ઘટીને $33.39 અબજ રહી છે. નવેમ્બરમાં વેપાર ઘાત ઘટીને $9.87 અબજ રહી છે. નાણાકીય વર્ષ 2020થી 2021ના એપ્રિલથી નવેમ્બર સુધીના સમયગાળામાં નિકાસ 17.76% ઘટીને $173.66 અબજ રહી છે. જ્યારે આ સમયગાળામાં આયાત 33.55% ઘટીને $215.69 અબજ રહી છે. એપ્રિલથી નવેમ્બર સુધીના 8 મહિનાના સમયગાળામાં વેપાર ખાત 42 અબજ રહી છે, જે ગયા વર્ષે સમાન ગાળામાં 113.42 અબજ રહી હતી. નવેમ્બરમાં ઓઇલની આયાત 43.36% ઘટીને $6.27 અબજ રહી છે. બીજી તરફ નવેમ્બરમાં ચીનની નિકાસમાં 21.1%નો વધારો થયો છે. આ વધારો ફેબ્રુઆરી 2018 પછીનો સૌથી વધારે છે. નવેમ્બરમાં ચીનની આયાતમાં પણ 4.5%નો વધારો નોંધાયો છે, જેના કારણે તેનું ટ્રેડ સરપ્લસ 75.4 અબજ રહ્યું છે. નવેમ્બરમાં ભારતની પેટ્રોલિયમ પેદાશોની નિકાસમાં 59.7%, એન્જિનિયરિંગ વસ્તુઓની નિકાસમાં 8.1%, કેમિકલ વસ્તુઓની નિકાસમાં 8.1%, રેડીમેડ ગાર્મેન્ટની નિકાસમાં 1.2%નો ઘટાડો નોંધાયો છે. જ્યારે ફાર્મા વસ્તુઓની નિકાસમાં 11.1%, જેમ્સ એન્ડ જ્વેલરી વસ્તુઓની નિકાસમાં 4.1% અને ઇલેક્ટ્રિક વસ્તુઓની નિકાસમાં 1%નો વધારો નોંધાયો છે. તો કોરોના મહામારીને કારણે સતત ડ્યુટી કરેલા ડોક્ટરોને રજા આપવા પર વિચાર કરવામાં આવે તેમ સુપ્રીમ કોર્ટે આજે કેન્દ્ર સરકારને જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે સતત કામ કરવાને કારણે ડોક્ટરોના માનસિક સ્વાસ્થ્ય પર પડી શકે છે. ન્યાયમૂર્તિ અશોક ભૂષણ, ન્યાયમૂર્તિ RS રેડ્ડી અને ન્યાયમૂર્તિ MR શાહની બનેલી ખંડપીઠ કોરોનાના દર્દીઓની યોગ્ય સારવાર અને હોસ્પિટલમાં મૃતદેહોની
યોગ્ય જાળવણી સાથે સંકળાયેલા કેસની સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારને ડોક્ટરોને રજા આપવા અંગે વિચારવા જણાવ્યું હતું. આ કેસની સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતા હાજર રહ્યા હતા. સુપ્રીમ કોર્ટે તુષાર મહેતાને ડોક્ટરોને રજા આપવા અંગે વિચારણા કરવા જણાવ્યું હતું. મહેતાએ સુપ્રીમ કોર્ટને ખાતરી આપી હતી કે સરકાર કોરોનાની ડ્યુટીમાં લાગેલા ડોક્ટરોને કેટલાક સમય સુધી બ્રેક આપવાના સૂચન પર વિચાર કરશે. તો ખંડપીઠે મહેતાને જણાવ્યું હતું કે છેલ્લા 7-8 મહિનાઓમાં ડોક્ટરોને કોઈ બ્રેક આપવામાં આવ્યો નથી અને તેઓ સતત કાર્ય કરી રહ્યા છે. હવે તેમને થોડાક દિવસ રજા આપવા અંગે વિચારવામાં આવે. કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે સતત કાર્ય કરવું મુશ્કેલ છે અને તેની અસર માનસિક સ્વાસ્થ્ય પર પડે છે. તો પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી યોજવાને હવે થોડા મહિના રહ્યા છે. ગત ચૂંટણીની તુલનામાં ભાજપ વિધાનસભાની ચૂંટણીમાં એક મોટી તાકાત બનીને ઉભરતું જોવા મળી રહ્યું છે. બંગાળમાં મમતા બેનર્જીના કિલ્લાને ઢાળી દેવામાં ભાજપ લાગ્યું છે, ત્યારે મુખ્યમંત્રી મમતા ફરી એકવાર જીતનો દાવો કરી રહ્યા છે. જો કે ચૂંટણી પહેલા જ મમતા બેનર્જીએ બિહાર વિધાનસભાની ચૂંટણીનો ડર સતાવી રહ્યો છે. ખરેખર મમતા બેનર્જીએ AIMIM પ્રમુખ અને હૈદરાબાદના સાંસદ અસુદ્દીન ઓવૈસી અંગે ભાજપ પર આકરા આક્ષેપો કર્યા છે. મુખ્યમંત્રીએ આરોપ લગાવ્યો છે કે ભાજપ AIMIMને પૈસા આપીને લઘુમતી મતોના ભાગલા પડાવી રહી છે. બંગાળના જલપાઈગુડીમાં આયોજિત એક જાહેર સભાને સંબોધિત કરતા મમતા બેનર્જીએ કહ્યું કે તેમણે ભાજપ લઘુમતીઓના મતોને વિભાજિત કરવા માટે હૈદરાબાદ AIMIMની એક પાર્ટીને પકડી છે. ભાજપ તેમને પૈસા આપે છે અને તેઓ મતોના ભાગલા પડાવવાનું કામ કરે છે. બિહારની ચૂંટણીમાં પણ આ જોવામાં આવ્યું છે કે વધુમાં મમતા બેનર્જીએ ભાજપને સૌથી મોટો ચોર ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે ભાજપથી મોટો ચોર કોઈ નથી, તેઓ ચંબલના ડાકુ છે. તેમણે 2014, 2016 અને 2019ની ચૂંટણીમાં કહ્યું હતું કે 7 ચાના બગીચા ફરીથી ખોલવામાં આવશે અને કેન્દ્ર સરકાર તેનું હસ્તાંતરણ કરશે. હવે તેઓ નોકરીનું વચન આપી રહ્યા છે. તેઓ છેતરપિંડી કરી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં લઘુમતી મતો મોટી સંખ્યામાં છે. આ મતો કોઈ પણ ચૂંટણીના ટ્રેન્ડને બદલી નાખવામાં સફળ થઈ શકે છે. ભાજપ અને ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરના આઈપેક દ્વારા કરાયેલા એક સર્વે અનુસાર 2011ની વસ્તી ગણતરી પ્રમાણે પશ્ચિમ બંગાળમાં મુસ્લિમોની સંખ્યા 27.1% છે અને રાજ્યના 294 વિધાનસભા મતદાર વિસ્તારોમાંથી 120 પર તેમની ભૂમિકા મહત્વની છે. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ, માલદા અને ઉત્તર દિનાજપુર જેવા જિલ્લાઓમાં લઘુમતી વસ્તી થોડી મોટી સંખ્યામાં છે. પશ્ચિમ બંગાળમાં લઘુમતી મતો મોટી સંખ્યામાં છે. આ મતો કોઈ પણ ચૂંટણીના ટ્રેન્ડને બદલી નાખવામાં સફળ થઈ શકે છે. ભાજપ અને ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરના આઈપેક દ્વારા કરાયેલા એક સર્વે અનુસાર 2011ની વસ્તી ગણતરી પ્રમાણે પશ્ચિમ બંગાળમાં મુસ્લિમોની સંખ્યા 27.1% છે અને રાજ્યના 294 વિધાનસભા મતદાર વિસ્તારોમાંથી 120 પર તેમની ભૂમિકા મહત્વની છે. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ, માલદા અને ઉત્તર દિનાજપુર જેવા જિલ્લાઓમાં લઘુમતી વસ્તી મોટી સંખ્યામાં છે. તો બિહારમાં નીતિશ સરકારની મંગળવારે કેબિનેટ બેઠક મળી, જેમાં ફ્રીમાં કોરોના વાયરસ આપવાના ભાજપના વાયદા પર મહોર લાગી ચૂકી છે. દરેક લોકોને ફ્રીમાં કોરોના વાયરસ વેક્સિન આપવાના નિર્ણયને કેબિનેટે મંજૂરી આપી દીધી. કેબિનેટ બેઠક દરમિયાન આગામી 5 વર્ષમાં સુશાસનના કાર્યક્રમ અંતર્ગત આત્મનિર્ભર બિહારના 7 નિશ્ચય પાઠ 2 કાર્યક્રમને મંજૂરી મળી ગઈ. સાથે જ ભાજપના 19 લાખના રોજગારી સર્જનના વચનને પણ કેબિનેટમાં મંજૂરી મળી ગઈ. કેબિનેટમાં તે પણ નિર્ણય લેવાયો કે સરકારે અને બિન સરકારી ક્ષેત્રમાં રોજગારીના 20 લાખથી વધારે નવી તકોનું નિર્માણ કરવામાં આવશે. તે સિવાય ભાજપનું વધુ એક વચન બિહારના દરેક લોકોને ફ્રીમાં કોરોના વેક્સિન આપવાના નિર્ણયને પણ કેબિનેટે મંજૂરી આપી દીધી. નીતિશ કેબિનેટથી મંજૂરી મળ્યા બાદ હવે તે નક્કી છે કે દેશમાં જ્યારે પણ કોરોના વેક્સિન આવશે તો બિહારના લોકો રાજ્ય સરકારમાં તે ઉપલબ્ધ કરાવશે. સાથે જ નીતિશ કુમારના 7 નિશ્ચય પાઠ 2 કાર્યક્રમને પણ કેબિનેટમાં મંજૂરી મળી ગઈ છે. ઉલ્લેખનીય છે કે ભાજપે વચન આપ્યું હતું કે જો તેમની સરકાર બને તો તેઓ બિહારમાં 19 લાખ રોજગારીનું સર્જનની તકોનું નિર્માણ કરશે. તેનાથી એક પગલું આગળ વધતા તેમણે 20 લાખ રોજગારીની તકો સરકારી અને બિન સરકારી ક્ષેત્રમાં ઊભા કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. તો કોરોનાથી સંક્રમિત થવાના કારણે હરિયાણાના ગૃહપ્રધાન અનિલ વિજની તબિયત વધુ ખરાબ થઈ ગઈ છે. તેમને PGI રોહતકથી ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અગાઉ તેમને અંબાલા હોસ્પિટલમાંથી PGI રોહતક રિફર કરાયા હતા.
અનિલ વિજના ફેફસામાં ઇન્ફેક્શન છે. અત્રે ઉલ્લેખનીય છે કે 20 નવેમ્બરના રોજ અનિલ વિજે કોરોના રસી વેક્સિન લીધી હતી. 5 ડિસેમ્બરે તેમણે ટ્વીટ કર્યું હતું કે તે રસી લીધા પછી પણ કોરોના પોઝિટિવ બની ગયા હતા. આ કેસમાં આરોગ્ય મંત્રાલયે સ્પષ્ટતા કરવી પડી હતી. અનિલ વિજને ભારત બાયોટેક અને ICMR દ્વારા વિકસિત કરવામાં આવતી કોવેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો હતો. બાદમાં અનિલ વિજે પોતે જ કહ્યું કે ડોક્ટરોએ તેમને પહેલેથી જ કહ્યું હતું કે કોરોના રસીનો બીજો ડોઝ લીધા પછી 14 દિવસ બાદ તે કામ કરવાનું શરૂ કરે છે. પ્રથમ ડોઝના 28 દિવસ પછી કોરોનાની બીજો ડોઝ આપવામાં આવે છે અને ત્યારબાદ 14 દિવસ પછી શરીરમાં એન્ટીબોડીઝ વિકસિત થાય છે. ત્યારે જ કોરોનાથી રક્ષણ મળી શકે છે. એટલે કે આ સંપૂર્ણ પ્રક્રિયામાં 42 થી 45 દિવસનો સમય લાગે છે. આ દરમિયાનમાં રસીથી કોઈ રક્ષણ મળતું નથી. આ જ કારણ છે કે 20 નવેમ્બરના રોજ કોરોના રસી લીધા પછી 5 ડિસેમ્બરે અનિલ વિજ કોરોના પોઝિટિવ બન્યા હતા. અનિલ વિજે કહ્યું કે રસી લીધા પછી પણ તે સાવચેતી લઈ રહ્યા હતા. આમ હોવા છતાં તેઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા. મેદાંતા મોકલવામાં આવ્યા તે પહેલા હરિયાણાના ગૃહ અને આરોગ્ય પ્રધાન અનિલ વિજ અંબાલા છાવણીની સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા. 12 ડિસેમ્બરે તેમને PGI રોહતક શિફ્ટ કરવામાં આવ્યા હતા. વિજય ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ICMRના સહયોગથી ભારત બાયોટેક દ્વારા વિકસિત કરવામાં આવેલી COVID-19 સામે સ્વદેશી સંભવિત રસી કોવેક્સિન માટે ક્લિનિકલ ટ્રાયલ તબક્કા 2 માં પ્રથમ સ્વયંસેવક બનવાની ઓફર કરી હતી. તો મુંબઈ તેલ તેલીબિયા બજારમાં આજે પામ તેલની આગેવાની હેઠળ વિવિધ આયાતી ખાદ્ય તેલોના ભાવમાં તેજી જોવા મળી હતી. સામે કપાસિયા તેલ પણ મક્કમ હતું, જ્યારે સિંગ તેલના ભાવ શાંત રહ્યા હતા. દરમિયાન આયાતી પામ તેલમાં ફોરવર્ડમાં જાન્યુઆરી ડિલિવરી માટે નોંધપાત્ર માંગ નીકળતા સોમવારે મોડી સાંજે તેમજ મંગળવારે થયેલા વ્યાપક કામકાજો ગણતા કુલ આશરે 2000 થી 2500 ટનના વેપાર 10 કિલો દીઠ ₹1002 થી 1010 ના મથાળે થયા હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. એરંડા હાજર થયા તથા વાયદાના ભાવ તેમજ દિવેલના ભાવમાં ઘટાડો, જો કે આયાતી પામ તેલના હાજર ભાવ આજે ₹987 થી ઉછળી ₹995 બોલાયા હતા, પરંતુ હાજર ડિલિવરીના વેપારો પાંખા હતા. સામે જાન્યુઆરી ડિલિવરીમાં ભાવ ₹1000 ની સપાટી કૂદાવી ગયા હતા. મલેશિયા ખાતે જો કે પામ તેલનો વાયદો 12 પોઈન્ટ ઘટ્યો હતો. સામે ત્યાં પામ પ્રોડક્ટના ભાવ $2.50 ઉચક્યા હતા. મલેશિયા ખાતેથી પામ તેલની કુલ નિકાસ ડિસેમ્બરના પ્રથમ 15 દિવસમાં આશરે 9 થી 10% જેટલી વધી હોવાનું વૈશ્વિક જાણકારોએ જણાવ્યું હતું. ઇન્ડોનેશિયા દ્વારા પામ તેલ પરની લેવી વધારવામાં આવશે એવી ચર્ચા પણ વિશ્વ બજારમાં સંભળાઈ હતી. મુંબઈ હાજર બજારમાં આજે સિંગ તેલના ભાવ ₹1360 તથા કપાસિયા તેલના ₹1045 બોલાતા હતા, જ્યારે સોયા તેલ ડિગમના ભાવ ₹1030 થી ₹1035, રિફાઇન્ડના ₹1045 તથા સનફ્લાવરના ભાવ ₹1180 અને રિફાઇન્ડના ₹1020 રહ્યા હતા. મસ્ટર્ડના ભાવ જો કે ₹10 ઘટીને ₹1150 બોલાતા હતા. તો લિયો ઇન્વેસ્ટરો FPI દ્વારા ચાલુ 2020ના કેલેન્ડર વર્ષમાં કરાયેલું રોકાણ છેલ્લા 18 વર્ષનું સૌથી ઊંચું રોકાણ છે. આ અગાઉ 2002માં તેઓનો સર્વાધિક રોકાણનો વિક્રમ ફરીથી તૂટ્યો હતો. ચાલુ 2020ના કેલેન્ડર વર્ષમાં FPIએ અત્યાર સુધી ભારતીય શેર બજારમાં ₹1.4 લાખ કરોડનું રોકાણ કર્યું છે. આ આંકડો 2002ના વર્ષ પછીનો સૌથી ઊંચો રોકાણાંક છે. આ ઉપરાંત FPIએ ભારતમાં તેમની એન્ટ્રી બાદ અત્યાર સુધી 5 વખત એક વર્ષમાં ₹1 લાખ કરોડથી વધુ રોકાણ કર્યું છે, જેમાં 2019માં ₹1.1 લાખ કરોડ, 2013માં ₹1.13 લાખ કરોડ, 2012માં ₹1.28 લાખ કરોડ અને 2010માં ₹1.33 લાખ કરોડનો સમાવેશ થાય છે. જોકે કોરોના મહામારીને પ્રતિકૂળતાના કારણે FPI દ્વારા વર્ષના મધ્યભાગ વેળા ડેટ અથવા તો બોન્ડ માર્કેટમાંથી મોટા પાયે ભંડોળ પાછું ખેંચ્યું હતું. ઉપલબ્ધ ડેટા મુજબ FPIએ ચાલુ વર્ષે અત્યાર સુધીમાં બોન્ડ બજારમાંથી ₹1 લાખ કરોડથી વધુનું ભંડોળ પાછું ખેંચી લીધું છે. જોકે હાઇબ્રિડ સિક્યુરિટીમાં તેઓએ ₹10,000 કરોડથી વધુનું રોકાણ કર્યું છે.
તો કોરોના સંક્રમણમાં થોડા ઘણા અંશે કાબૂમાં આવ્યું છે, પરંતુ કેસમાં તો વધારો થઈ રહ્યો છે. સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે વધુ 167 કેસ સાથે પોઝિટિવની સંખ્યા વધીને 46,873 પર પહોંચી ગઈ છે. વધુ 2 મોત સાથે મૃત્યુ આંક 1,098 થયો છે. આજે શહેરોમાંથી 166 અને જિલ્લામાંથી 37 લોકોને કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યા છે, જેથી ડિસ્ચાર્જની સંખ્યા વધીને 44,626 પર પહોંચી છે. હાલ શહેર અને જિલ્લામાં કુલ 11,049 એક્ટિવ કેસ છે. સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ 59 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. તે પૈકી 21 દર્દીઓની હાલત ગંભીર છે, જેમાં 4 વેન્ટિલેટર, 9 બાયબેપ અને 8 દર્દીઓ ઓક્સિજન પર છે. જ્યારે સિમ્મેર હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ 17 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. તે પૈકી 13 દર્દીઓની હાલત ગંભીર છે, જેમાં 1 વેન્ટિલેટર, 5 બાયબેપ અને 7 દર્દીઓનું ઓક્સિજન પર છે. સુરતના કતારગામમાં રેતી કપચીના વેપારીઓએ ઓફિસમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. લોકડાઉન બાદ તુષારભાઈ શિંગળા માનસિક તણાવમાં રહેતા હોવાનું મોટા ભાઈએ જણાવ્યું હતું. કતારગામ પોલીસે કહ્યું હતું કે તુષારભાઈ પોપટભાઈ શિંગળા આ 34 રહે પંચશીલ રેસિડેન્સી ડાપોલીના રહેવાસી હતા. આજે સવારે 8:15 વાગ્યાથી ઓફિસે જઈ રહ્યા હોવાનું કહી ગજેરા સર્કલ વી પ્લાઝાની પોતાની ઓફિસે આવ્યા હતા. ત્યારબાદ એકલતામાં ફાંસો ખાઈ લીધો હોવાનું કહી શકાય છે. આ ઘટના અંગે અન્ય એક વેપારીની નજર પડતા એણે તુષારભાઈના મોટા ભાઈને જાણ કરી હતી, જેને લઈ પરિવાર દોડતો થઈ ગયો હતો. તુષારભાઈને 1.5-2 વર્ષનો દીકરો હોવાનું જાણવા મળ્યું છે. સમય થયો છે એક વિરામનો. લઈએ એક વિરામ. તો વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે. સમાચાર પર આગળ નજર કરીએ તો સુરત શહેરમાં લાલુ ઝાલિમ ગેંગ સક્રિય થઈ હોવાનું સામે આવ્યું છે. કતારગામ વિસ્તારમાંથી યુવકનું અપહરણ કરી એક ઓફિસમાં લઈ જઈ માર મારવામાં આવ્યો હતો. દરમિયાન ઉત્તર પ્રદેશથી માથાભારે લાલુ ઝાલિમે વિડીયો કોલ મારફતે વાત પણ કરી હતી. આ ઘટનામાં યુવકને પરત ઘરે મૂકી ગયા બાદ યુવકે માથાભારે લાલુ ઝાલિમ સહિત કુલ 6 સામે અપહરણ અને મારની ફરિયાદ નોંધાવી છે. કતારગામ પોલીસમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે કતારગામ વિસ્તારમાં યક્ષ પટેલ પરિવાર સાથે રહે છે. 11 ડિસેમ્બરના રોજ યક્ષ ઘરે હતો, ત્યારે ઝાલિમ ગેંગના માણસો યક્ષને વાત કરવાની છે કહી ઘર નજીક લઈ ગયા હતા. ત્યારબાદ અમારી સાથે આવ નહીં તો અહીં જ મારીશું કહ્યું હતું અને યક્ષની મોપેડ પર જ વચ્ચે બેસાડી અપહરણ કરી એક ઓફિસમાં લઈ ગયા હતા. મોપેડ પર લઈ જતા સીસીટીવીમાં પણ કેદ થઈ ગયા છે. ઝાલિમ ગેંગના પ્રીતમ જૈન, રવિ સિદે અને વિવેક યક્ષને કતારગામની ઓફિસમાં લઈ જઈ દીપક જયસ્વાલ ક્યાં છે તે પૂછ્યું હતું. જોકે યક્ષે દીપક અંગે જાણ ન હોવાનું કહેવા માર મારવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ ઉત્તર પ્રદેશમાં લાલુ ઝાલિમને વિડીયો કોલ કર્યો હતો અને યક્ષની વાત કરાવી હતી. દીપક જયસ્વાલ વિશે પૂછી મારી નાખવાની ધમકી આપી હતી. યક્ષને પહેલા તમાચા અને ટીક મુક્કીનો માર્યા બાદ લોખંડના પાઇપથી મારવાનું શરૂ કર્યું હતું. દરમિયાન યક્ષને પોતાના લીંબાચિયા ફળિયામાં આવેલું મકાન આપી દેવા ધમકી આપી હતી. ત્યારબાદ યક્ષને અમરોલી ખાતે હોસ્પિટલમાં સારવાર કરાવી હતી, જેમાં યક્ષને ડાબા પગે ફ્રેક્ચર, બંને હાથ અને ખભાઓ પર ઈજા થઈ ગઈ હતી. ત્યારબાદ રિક્ષામાં યક્ષને ઘર પાસે મૂકી જતા રહ્યા હતા. યક્ષે ગતરોજ પોલીસ કમિશનરને લેખિતમાં અરજી કરી હતી. ત્યારબાદ કતારગામ પોલીસ સ્ટેશનમાં લાલુ ઝાલિમ, નિકુંજ ચૌહાણ, પ્રીતમ જૈન, રીવ સિંધે, વિવેક અને એક અજાણ્યા વિરુદ્ધ અપહરણ અને માર માર્યાની ફરિયાદ નોંધી છે. જોકે યક્ષે આ ઘટનામાં એક પોલીસ પણ સામેલ હોવાનો આક્ષેપ કર્યો છે.
ઉત્તર પ્રદેશથી માથાભારે લાલુ ઝાલિમ વિડીયો કોલ મારફતે ગેંગ ઓપરેટ કરતો હોવાનું જાણવા મળ્યું છે. મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર જિલ્લામાં કોરોનાના આજે વધુ 106 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ પોઝિટિવ કેસનો કુલ આંક 19,676 પર પહોંચી ગયો છે અને વધુ એક મૃત્યુ થતા મૃત્યુઆંક 231 થયો છે. વડોદરા શહેર જિલ્લામાં આજે વધુ 77 દર્દીઓ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 18,108 લોકો કોરોનાને માતે આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 1337 એક્ટિવ કેસ પૈકી 151 દર્દી ઓક્સિજન પર અને 53 દર્દી વેન્ટિલેટર પર છે અને 1133 દર્દીની હાલત સ્થિર છે. તો રાજકોટ મનપાનું ચાલુ નાણાકીય વર્ષનું બજેટ કોરોનાના કારણે વેરવિખેર બની ગયું છે. અનેક મહત્વના પ્રોજેક્ટ અંદાજપત્રની ફાઇલમાં જ રહી શકે છે. 2132 કરોડ રૂપિયાના અંદાજપત્રમાંથી 1000 કરોડ આસપાસના વિકાસ કામ થવાની સંભાવના છે. મ્યુનિસિપલ કમિશનરે તમામ સિટી ઇજનેર સહિતના અધિકારીઓની બેઠક બોલાવી જુદા જુદા પ્રોજેક્ટની સમીક્ષા કરી હતી, જેમાં મનપાને 510 કરોડની આવક સામે 580 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હોવાનું ધ્યાન પર આવ્યું છે. આ આવક કરતા ખર્ચ વધુ થતા હવે ટીપીના અનામત પ્લોટ અને દુકાનો વેચાણ પર ધ્યાન આપવા કમિશનરે સૂચના આપી છે. મનપાની તિજોરીમાં 510 કરોડ રૂપિયાની આવક થઈ છે, જેની સામે 580 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. આ ખર્ચમાં 360 કરોડ રૂપિયા પગાર, વિદ્યુત, પાણી, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પાછળ થયો છે. બજેટમાં જાહેર કરેલી અનેક યોજનાઓ કોરોનાના કારણે શરૂ થઈ શકે તેમ નથી, જેના પગલે મ્યુનિસિપલ કમિશનરે અંદાજપત્રના પ્રોજેક્ટ્સ અને કાર્યોની સમીક્ષા બેઠક બોલાવી હતી, જેમાં કમિશનરે આવાસ યોજના બ્રિજના કામ, કોમ્યુનિટી હોલ, પ્રાથમિક શાળા, ફાયર સ્ટેશન, વોર્ડ ઓફિસનું નવીનીકરણ વગેરે પ્રોજેક્ટ સમય મર્યાદામાં શરૂ થાય અને જે ચાલુ છે તે સમય મર્યાદામાં પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા કમિશનરે અધિકારીઓને સૂચના આપી હતી. મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે છેલ્લા 9 માસથી રાજકોટ મનપા કોરોના મહામારીનો મુકાબલો કરી રહી છે. આ દરમિયાન પણ આવશ્યક પ્રોજેક્ટ આગળ ધપાવવામાં આવી જ રહ્યા છે. ચૂંટણી સમયે લોકોને વિકાસના કામો કરવાની વાતો કરીને મત મેળવનાર રાજકોટના ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરોએ પોતાને મળતી ₹15 લાખની ગ્રાન્ટનો પણ પૂરેપૂરો ઉપયોગ કર્યો નથી. મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેને પણ વધારાની ગ્રાન્ટ ન વાપરીને પોતાના જ મત વિસ્તારના લોકો સાથે અન્યાય કર્યો છે. રાજકોટ મહાનગરપાલિકાએ ચાલુ નાણાકીય વર્ષમાં તમામ કોર્પોરેટરને 10 લાખ રૂપિયાના બદલે 15 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવાની શરૂઆત કરી હતી, જેમાં 72માંથી માત્ર 12 નગરસેવકે જ 15 લાખ રૂપિયાની ગ્રાન્ટ વાપરી છે. બાકીના 60 કોર્પોરેટરના 15 લાખ રૂપિયાની ગ્રાન્ટમાંથી ₹25 થી 11.80 લાખ રૂપિયા વણ વપરાયેલા પડ્યા રહ્યા છે. મેયરને શહેરમાં કોઈ પણ વિસ્તાર માટે 6 લાખ મળે છે, તેમાંથી ₹4,88,923 ડેપ્યુટી મેયરે 4.50 લાખમાંથી ₹3,15,512 સ્ટેન્ડિંગ ચેરમેને 4.50 લાખમાંથી 3,05,835 વિરોધ પક્ષના નેતાએ 4.50 લાખમાંથી ₹1,06,818નો ખર્ચ કર્યો છે. નગરસેવકોમાં 15 લાખ રૂપિયા વાપરવામાં ડોક્ટર ઉર્વશીબેન પટેલ, પારુલબેન ડેર, અશ્વિનભાઈ ભોરણિયા, કમલેશ મિરાણી, પુષ્કર પટેલ, રૂપાબેન શિલુ, વિજયાબેન વાછાણી, અંજનાબેન મોરજેરા, દુર્ગાબા જાડેજા, નિર્મળ મારુ, તલસુખ જગાણી, સમજુબેન કોળોત્રાનો સમાવેશ થાય છે. સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર ને વધુ માહિતી માટે જોતા રહો કે ન્યૂઝ. નમસ્કાર.